મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન 2025નો પ્રથમ રાઉન્ડ બહાર પડી ચૂક્યો છે અને મેં એના ઉપર એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે કે રાઇટ ટુ એજ્યુકેશન 2025માં તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં તેના વિશે તમે કઈ રીતે માહિતી મેળવી શકો છો, તમે કઈ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને કઈ રીતે તમારા બાળકને જે સ્કૂલ મળી છે તેમાં એડમિશન કરાવી શકો છો। પરંતુ મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમારા બાળકનું રાઇટ ટુ એજ્યુકેશન 2025 અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી થયું તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે। તો મિત્રો જ્યારે તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની ટ્રાય કરશો અથવા તો સ્ટેટસ જોવાની ટ્રાય કરશો એટલે તમને કંઈક આવી રીતે દેખાડતા હશે કે તમારા બાળકનું પ્રથમ રાઉન્ડમાં એડમિશન શક્ય બનેલ નથી। તો જ્યારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય ન બને, તમારા બાળકને એડમિશન ના મળે તો તમારે બીજા રાઉન્ડની વાટ જોવાની હોય છે। પરંતુ મિત્રો તમારે બીજી એક પ્રોસેસ પણ કરવાની હોય છે। તમારે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટમાં જઈ અને તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભર્યું ત્યારે જે સ્કૂલો સિલેક્ટ કરી હતી તે ચેન્જ કરવી પડશે, એટલે કે બીજી સ્કૂલો હવે સિલેક્ટ કરવી પડશે। અને તે તમારે ક્યારે કરવાની છે કે જ્યારે તમે રાઇટ ટુ એજ્યુકેશનમાં જે પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના ઉપર તમને ટેક્સ્ટ મેસેજથી જણાવવામાં આવશે કે તમે સ્કૂલ ચેન્જ કરો, ત્યારે તમારે સ્કૂલ ચેન્જ કરવાની છે। એ કઈ રીતે કરવાની હોય છે એના ઉપર એક હું ડિટેલમાં વિડીયો બનાવી દઈશ। તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો, જેથી તમને એ વિડીયો અને બીજા આરટીના નવા અપડેટ્સ મળતા રહે। મિત્રો આ સ્કૂલ ચેન્જ કરવાનું કારણ એ હોય છે કે તમે જે સ્કૂલ સિલેક્ટ કરી હતી તમારા બાળક માટે તેમાં એડમિશન ફૂલ થઈ ગયું હોય છે, જેના કારણે તમારા બાળકનો પ્રથમ રાઉન્ડમાં એડમિશન શક્ય બનેલ હોતું નથી। એટલે તમે સ્કૂલ ચેન્જ કરશો ત્યારબાદ બીજો રાઉન્ડ બહાર પડશે, ત્યારબાદ તમારા બાળકનું બીજા રાઉન્ડમાં નામ બહાર પડવાની શક્યતા વધી જાય છે। તો મિત્રો હવે વાત કરીએ કે આરટી 2025નો બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે। તો મિત્રો આની કોઈ ઓફિશિયલ ડેટ સરકારે જાહેર કરી નથી, પરંતુ પ્રથમ રાઉન્ડ આવી ગયા બાદ 25થી 30 દિવસમાં બીજો રાઉન્ડ બહાર પડતો હોય છે। એ હિસાબથી તમે ગણતરી કરો તો 28 એપ્રિલે પ્રથમ રાઉન્ડ બહાર આવેલ છે, એટલે 25થી 30 મે આજુબાજુમાં બીજો રાઉન્ડ બહાર પડી જવો જોઈએ। અને બીજો રાઉન્ડ જેવો બહાર પડશે એટલે હું તમને મારી આ યુટ્યુબ ચેનલમાં અને મારા વોટ્સઅપ ગ્રુપમાં જણાવી દઈશ। એટલે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને મારું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી રાખજો। વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।